તમને ક્યાંથી આવો વિચાર આવ્યો? આ જે મૂર્તિ અમે ઇકો ફ્રેન્ડલી બનાવી છે, જે અમારા ફાધર એ લોકો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોકરી કરતા હતા, એના અંડરમાં અમે તાલીમ લીધી છે. જે તાલીમ ઉદ્યોગ કેન્દ્ર હોય એમાં અમે શીખવા જતા, પણ ત્યાં અમને બ્રશ ને કાથી દોરી તેમજ અન્ય બધા બ્રશો ને એવું બધું અમને શીખવાડવામાં આવતું. પણ હવે બધું નવેસરથી નવું ડેવલપમેન્ટ થાય છે. જે ગણપતિ છે, ચકલી સદ છે, મોર છે, મટકી છે, ઝુમ્મર છે, તોરણ છે. હવે તો માણસો આના ટેબલ પણ નાળિયેર છાલાના બનાવે છે, કેરળમાં, કર્ણાટકમાં ને એ સાઈડ. અને મોટી મોટી દિવાલો બનીને પણ એ જાપાન ને એ સાઈડ, જે ફિલિપાઇન્સ દેશ જ્યાં ભૂકંપ થાય છે, ત્યાં આ નાળિયેરના છાલાની સીટું આખી દિવાલ ટાઈપ બનાવી અને ત્યાં એક્સપોર્ટ થાય છે. જે છાલા માટે ને આ જે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે ગણપતિ છે એ અમે ઇકો ફ્રેન્ડલી બનાવીએ તો દરિયાઈ જીવો માટે સારું રહે અને કોઈ પણ જાતનું નુકસાની ન થાય. જે નાળિયેરના છાલા છે એ પાછા દરિયાના કિનારે પરત આવી જાય ને માટી હોય એ દરિયાની અંદર વિસર્જન થઈ જાય છે. આની અંદર શું શું ઉપયોગ કરો છો? આની અંદર અમે કાચી માટી અને નાળિયેરના છાલા અને દોરો, કાચો દોરો હોય જે દરિયામાં જાય 2-3 દિવસમાં સડી જાય ને ઓટોમેટિક તૂટી જાય. ને જે કાપડ હોય અમારા, એ કાપડનું લેસ ને એવું બધું લેસની ઉપયોગ કરી અને હાર ને સૂંઢ ને એમાં ડેકોરેશન પાઘડી વગેરે બનાવી અને સારો એવો લૂક આપીએ છીએ. આમાં કેટલી કમાણી થાય છે અને આમાં કોઈ અડચણરૂપ થાય છે કે મૂર્તિ પડી રહી છે કે શું થાય? નહીં, આમાં અમારે મૂર્તિ પડી નથી રહેતી. ડિમાન્ડ એ છે ગણપતિની મૂર્તિનું. આને સારો એવો માણસો, જે સારા એવા માણસો, જે વીઆઈપી દરજાના માણસો પણ આવી વસ્તુ લઈ જાય છે અને મોટે માંગ્યા પૈસા આપે છે, જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલી રહે છે. અંદાજે કેટલી મૂર્તિ બનાવી? અંદાજે 60 જેવી બનાવું છું, નાની મોટી મિક્સ થઈને. ને એમાં શું છે કે પછી મારે બીજી જગ્યાએ નોકરી કરું છું એટલે વધારે પડતી નથી બનાવી શકતો. અમે ઓર્ડર હોય તો અમે 3 ફૂટ 4 ફૂટ બનાવી દઈએ, પણ મિનિમમ અમે 6 ઇંચની ને 2-2.5 ફૂટ 3 ફૂટ સુધીની અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ.